સમાચારની વાત કરીએ પાટણમાં હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં દારૂકાંડના મામલે વિગતો મળી રહી છે। હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં દારૂકાંડ મામલે હાઈકોર્ટે ફટકાર લગાવી છે કે આ પ્રકારની ઘટના સામે યુનિવર્સિટી આંખો બંધ ન કરી શકે। તેમણે કહ્યું કે અમે અરજદાર સામેની નોટિસ રદ કરતા નથી, અરજદાર નોટિસનો યોગ્ય જવાબ રજૂ કરે, યુનિવર્સિટી આ ઘટનામાં નિયમ મુજબ કાર્યવાહી કરે। આસિસ્ટન્ટ પ્રોફેસરે શોકોઝ નોટિસ હાઈકોર્ટમાં પડકારી હતી। નોટિસના જવાબમાં હાઈકોર્ટે ફટકાર લગાવી। અરજદાર પ્રોફેસરને જાણ હતી કે આ વિદ્યાર્થીઓ યુનિવર્સિટી સાથે સંકળાયેલા નથી તેમ હાઈકોર્ટે કહ્યું। હાઈકોર્ટે ઉમેર્યું કે ગુરુ શિષ્યના સંબંધોમાં નીતિમત્તા હોવી જોઈએ। હાઈકોર્ટના વલણ બાદ અરજદારે પરત ખેંચી છે અરજી। તો આ જે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં દારૂકાંડનો આખો મામલો સામે આવ્યો હતો તેમાં નોટિસના જવાબમાં હાઈકોર્ટની ફટકાર સામે આવી છે। જે પ્રકારે કોર્ટે કહ્યું છે તે અનુસાર કે યુનિવર્સિટી આ મામલે આંખો બંધ ન કરી શકે। પૂરી વિગતો અમારે સંવાદદાતા રોનક વર્મા આપી રહ્યા છે। રોનક, માહિતી। જે પ્રકારે પાછલા દિવસોમાં પાટણ યુનિવર્સિટીનો જે મામલો સામે આવ્યો છે, જેમાં દારૂની મહેફિલ સહિતનો જે વિવાદ છે તે સામે છે, તેને લઈને ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી કરવામાં આવી છે અને તે જ અરજી સંદર્ભે આજે જ્યારે સુનાવણી હાથ ધરાઈ ત્યારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ એક ચિંતા છે તે વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને હેમચંદ્રાચાર્ય દ્વારા જે સિદ્ધ હેમ શબ્દાનુશાસન ગ્રંથની રચના થઈ હતી તે જ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ દારૂ પીતા હોય ત્યારે યુનિવર્સિટીના લોકો આંખો બંધ કરી શકે નહીં તે પ્રકારે પણ યુનિવર્સિટીનું જે યુનિવર્સિટી પ્રત્યે હાઈકોર્ટનું અવલોકન છે તે પણ સામે આવ્યું છે। આ ઉપરાંત અરજદાર પ્રોફેસર છે તે જાણતા હતા કે બાસ્કેટબોલ રમવા જે ખેલાડીઓ આવતા હતા તેમનો યુનિવર્સિટી સાથે કોઈ પણ પ્રકારે સીધો સંબંધ નથી, તેમ છતાં પણ તેમને હોસ્પિટલમાં રહેવાની મંજૂરી આપવામાં આવી। આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટ તરફથી એ પણ કહેવામાં આવ્યું કે ગુરુ શિષ્યના જે સંબંધો હોય છે તેમાં એક નીતિમત્તા છે તે પણ જળવાવી જોઈએ। ગુજરાત હાઈકોર્ટ તરફથી જે નોટિસ રદ કરવાની અરજી માટે કહેવામાં આવ્યું છે કે તેઓ નોટિસ રદ કરતા નથી, પરંતુ નોટિસનો યોગ્ય સમયમાં જવાબ છે તે રજૂ કરવામાં આવે। આ બદલ જે ગુજરાત હાઈકોર્ટ દ્વારા યોગ્ય સમય છે તે પણ આપવામાં આવ્યો હોવાની જે વાત છે તે પ્રાથમિક રીતે સામે આવી હતી, પરંતુ હાઈકોર્ટે જે વલણ દાખવ્યું હતું ત્યારબાદ જે અરજી છે તે પરત ખેંચી લેવામાં આવી છે। ઓકે રોનક, આભાર તમારી માહિતી બદલ।